રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નવસારીમાં રખડતા ઢોરને પકડવાનું તંત્રએ શરૂ તો કર્યું છે, પરંતુ પાંજરાપોળ જ હાઉસફુલ થઈ જતા હવે તંત્ર માટે નવી સમસ્યા ઊભી થઈ છે। નવસારીના મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે જ રખડતા ઢોરની સમસ્યાને નાથવા તંત્ર કામે લાગ્યું છે અને ખાસ ટીમ બનાવી ઢોર પકડો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હવે પાંજરાપોળ જ હાઉસફુલ થઈ ગઈ છે, જેના કારણે ઢોરને રાખવા ક્યાં તે સવાલ ઊભો થયો છે। શહેરીજનો પણ આ સમસ્યા મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે। એ જે રખડતા ઢોરને પકડવામાં આવે છે એને પાંજરાપોળમાં મોકલવામાં આવે છે। પાંજરાપોળ પણ હાલે ફૂલ છે, પરંતુ આ ગૌચરની જમીનો જે લોકોએ પચાવી પાડી છે તે પ્રકારની જમીનો અથવા તો કોઈ બીજી મોટી જગ્યા ફાળવીને એને કાયમી રીતે ત્યાં રાખવામાં આવે તો મારી દ્રષ્ટિએ ઉકેલ આવી શકે એમ છે। બીજી તરફ નવસારી શહેરમાં એકમાત્ર ખળસુભામાં પાંજરાપોળ આવેલી છે, જેની કેપેસિટી 1200 પશુઓની રાખવાની છે, જેની સામે પાંજરાપોળમાં પશુઓની સંખ્યા 1600એ પહોંચી ગઈ છે। તેમજ નવસારી મનપા દરરોજ સરેરાશ 12 જેટલા ઢોર પકડી પાંજરાપોળને સોંપે છે। અહીંયા જિલ્લામાંથી નગરપાલિકાઓમાંથી ત્યાંથી પશુ આવે છે। હાલની પશુની વાત કરું તો અમારા કેપેસિટી 1200ની છે અને અનિવાર્ય સંજોગોમાં 200 વધારે અમે સમાવી શકીએ છીએ, પરંતુ અત્યારે 1600 પશુ થઈ ગયેલા છે। હવે 1600 પશુ એટલે આપણે કહું કે 200 લગભગ ઓવરક્રાઉડેડ જેવું 200 જાનવરથી થઈ ગયું છે અને આ પરિસ્થિતિમાં હવે બીજા જાનવર કોઈ પણ હિસાબે સમાવી શકાય એમ નથી। તો પાંજરાપોળમાં પકડીને લાવવામાં આવતા પશુઓ સારો ઘાસચારો આરોગતા નથી, તેમજ અન્ય કારણના કારણે પશુના મૃત્યુદરનું પણ જે પ્રમાણ છે જે વધી રહ્યું છે, પરંતુ પશુઓના મૃત્યુ બાદ તેમનો નિકાલ પણ સમસ્યા બની રહી છે। મૃત પશુના નિકાલ માટે પાંજરાપોળ સંચાલકો સરકાર પાસે અગાઉ પણ જમીનની માંગ કરી ચૂક્યા છે। હોય તો એ આ મરણ પશુનો નિકાલનો પ્રશ્ન છે। સામાન્ય તમને શિયાળા અને ઉનાળામાં ગમે એટલા પશુ 6 થી 7 દરરોજના મરે એનો નિકાલ થઈ શકે છે, પણ ચોમાસાની અંદર 15-20 પશુ મરી જતા હોય છે, એનો નિકાલ કરવો બહુ મુશ્કેલ છે, કારણ કે જમીન અમારી પાસે નથી। અને જ્યારે અહીંયા નિકાલ કરવામાં આવે છે તો આજુબાજુના ગામડા તરફથી અમને ખૂબ વિરોધ કરવામાં આવે છે કે અમારા ઘર સુધી વાસ આવે છે ને એવું। આ પરિસ્થિતિમાં અમે સરકાર પાસેથી પણ જમીન માગેલી છે અને નગરપાલિકાને પણ આ વખતે કીધું કે અમને 1-1.5 વીઘો જો જમીન આપો તો અમે આવા પશુઓ નિકાલ કરવાની વ્યવસ્થા થઈ શકે। સામાજિક સંસ્થાના પાંજરાપોળ હાઉસફુલ થતાં નવસારી મનપાનું અલાયદું પાંજરાપોળ ઊભું કરવાનું પણ આયોજન છે, જોકે વર્ષોથી જમીનની માગ કલેક્ટર પાસે કરાઈ હોવા છતાં આજ સુધી પૂર્ણ નથી થઈ। રખડતા ઢોરોને મૂકવા માટે આપણે નવી જગ્યા માટેની દરખાસ્ત ઓલરેડી સરકારમાં કરેલી છે। જે જગ્યા ફાળવતા આપણે નવા ઢોર ડબ્બાનું નિર્માણ કરીને તેમને ત્યાં પકડેલા ઢોરોને ત્યાં મૂકવાની કામગીરી કરવામાં આવશે। કેટલા મહિનાથી ચાલુ છે અને કેટલા પકડ્યા છે? અત્યાર સુધી ડેઇલી 10 થી 12 ઢોર લેખે 200 જેટલા ઢોરોને આશરે અત્યાર સુધી મહાનગરપાલિકાની ટીમ દ્વારા પકડવામાં આવી રહ્યા છે। જો વહેલી તકે નવસારી મનપાનું અલાયદું પાંજરાપોળ બને તો વધુમાં વધુ ઢોર પકડી શકાય અને રખડતા પશુઓની સમસ્યામાંથી શહેરીજનોને સદંતર છુટકારો મળી શકે તેમ છે। હવે વાત